હેલો ફ્રેન્ડ, મારી ચેનલ પર સ્વાગત છે તમારું। આજે આપણે આ બંને ફોનનું અનબોક્સિંગ કરીશું। જીઓ ભારત K1 4G બાય કાર્બન કંપનીને જીઓ ભારત B2 4G આ બંને ફોનનું આપણે અનબોક્સિંગ કરીશું ને આજે આપણે હું તમને બતાવીશ આ બંને અનબોક્સિંગ કરીને ફોન। અને આપણે આજે આ જીઓ ભારત K1 4G બાય કાર્બન કંપનીનો આ રીતે આ ફોન છે અને આ ફોનની ઉપર કંપનીએ શું આપ્યું છે, કંપનીએ આપેલું જ છે બોક્સની ઉપર, એ હું તમને હવે જણાવું છું। 1.77 ડિસ્પ્લે છે, 1000 mAh બેટરી આવશે, રિયર 0.3 MP કેમેરા છે, HD વોઇસ કોલિંગ છે, LED ટોચ છે, જીઓ સિનેમા છે, જીઓ સાવન છે, જીઓ પે છે અને જીઓ ટીવી છે અને જીઓ ચેટ આ રીતે આપેલું છે કંપનીએ। અને હવે આપણે એનું અનબોક્સિંગ કરીશું। જીઓ ભારત K1 4G બાય કાર્બન કંપનીનો આ ફોન છે, આ અનબોક્સિંગ કરી રહ્યા છે આપણે। આ રીતે બોક્સની અંદરથી આ ઓપન કર્યો, આપણે આ બોક્સ સાઈડ પર મૂકી દઈશું। આ ફોન છે, આ છે કાર્બન કંપનીનું વોરંટી કાર્ડ છે, અંદરથી આ નીકળ્યું એક, અને આ છે એક સિલિકોન જેલ છે, આ રીતે એક પડીકી નીકળી। અને આ છે જીઓ ભારત બાય કાર્બન કંપનીનો ચાર્જર છે, આ રીતે ચાર્જર આવશે અને આ રીતે એની બેસ્ટ ક્વોલિટી છે। અને આ V8 ચાર્જર છે આ રીતે। અને આ છે એક કાર્બન કંપનીની બેટરી। આ બેટરી તમારે BL5C હશે તો પણ ચાલશે, આવી નોકિયાની બેટરી આવે ને એના જેવી સેમ છે, એટલે કે નોકિયાની પણ ચાલે ઓની અંદર। અને BL5C આ જીઓની બેટરી છે, આ રીતે આ ટાઈપની બેટરી આવે છે। અને આ છે ફોન, આ ફોનની ઉપર એક આ ટોચ આવશે અને આ V8 ચાર્જર છે, 3.5mm જેક છે અને આ માઇક છે। અને આ ટાઈપનો એનો લુક છે, જો હું તમને બતાવી દઉં બધી બાજુથી જો આ રીતે લુક છે એનો। આ રીતે આ 0.3 MP કેમેરો છે, આ સ્પીકર છે અને આ કાર્બન કંપની છે, જીઓ ઇનસાઇડ લખેલું છે આ રીતે। અને આવા પડશું બેક કવર પાછળનું એનું આ ઢોકણું ખોલીશું આપણે, આ રીતે એનું ઢોકણું છે, જો ગમે તેવું વારીશું તો પણ આ ઢોકણા કશું થશે નહીં। અને આ છે સિમની સ્ટ્રે છે અને આ છે મેમરી કાર્ડની સ્ટ્રે। 4GB થી લઈને 128GB લગીને સપોર્ટ કરે। આ 0.3 MP કેમેરો છે અને આ સ્પીકર અહીં આગળ આવશે। અને આ બેટરી હવે આપણે જીઓ ભારત કાર્બન કંપનીની આ બેટરી છે એ અંદર આપણે આ રીતે નાખીશું અને આ બેક પેનલ એટલે કે બેક કવર પાછું આ રીતે લગાવી દઈશું। ને આ મોબાઈલ ઓન કરી અને તમને મેનુ અંદર શું કંપની આલે છે એ આપણે જોઈએ આવે તો બન્યા રહેજો આ વિડીયોની અંદર। અને મારી ચેનલ પર ન હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ રીતે અવાજ છે એનો, આ રીતે એની ડિસ્પ્લે છે, 1.77 ડિસ્પ્લે આવશે અને આ રીતે એનો લોગો છે। આ છે કોલ સેટિંગ છે, આ કોલ લોગો છે, કોલ લોગોની અંદર આવશે મિસ કોલ આવશે, ડાયલ આવશે, રિસીવ આવશે। અને આ છે કોન્ટેક કોઈનો આપણે અંદર સેવ કરવો હોય તો કોન્ટેકની અંદર જતું રહેવાનું। આ છે મેસેજની અંદર આપણે આ છે મેસેજની અંદર ઇનબોક્સ છે, સેન્ડ છે અને કોઈ મોકલવો હોય લખીને તો આ રીતે છે। અને આ ટૂલ્સ છે, જીઓ સાવન છે, જીઓ સિનેમા છે, જીઓ ટીવી છે અને આ મલ્ટીમીડિયા છે। મલ્ટીમીડિયાની અંદર વોઇસ રેકોર્ડિંગ છે, મ્યુઝિક પ્લેયર છે, વિડીયો છે, રેડિયો છે અને ફોટો છે। અને આ છે નોટ્સની અંદર કોઈ આપણે લખવું હોય તો આ રીતે નોટ્સની અંદર લખાય। અને આ છે ફાઇલ મેનેજર અહીં આગળ પોતાની ઇન્ટરનલ મેમરી બતાવે, બીજું એક્સ્ટ્રા કોઈ મેમરી કાર્ડ નાખીએ તો નીચે બતાવશે આ રીતે મેનુ। અને આ છે ઇન્ટરનેટ છે આ। અને આ છે સેટિંગની અંદર આવશે કનેક્ટિવિટી આવશે, ડિસ્પ્લે આવશે, પ્રોફાઇલ આવશે, કોલ સેટિંગ આવશે અને ફોન સેટિંગ અને સિક્યુરિટી સેટિંગ આ રીતે મેનુ છે। અને આ છે ક્લોક અને આ છે કેમેરો, જો હું તમને બતાવી દઉં કેમેરો 0.3 MP કેમેરો છે। આ છે જીઓ પે છે અને આ જીઓ ચેટ, આ રીતે આ ફોન છે। આ રીતે 0થી ટોચ ચાલુ થશે અને આ 0થી બંધ થશે। અને આ રીતે ફોનનો લુક છે અને આ રીતે ફોન છે જીઓ ભારત B2 4G। આજે એનું અનબોક્સિંગ કરીશું। પહેલાં આ રીતે એનું બોક્સ છે અને આપણે બોક્સ ઉપર એને જીઓ સર્વિસ કેટલી આપે છે એ પણ હું તમને જણાવી દઉં। જીઓ સિનેમા છે, જીઓ પે છે, જીઓ ફોટો છે, જીઓ સાવન છે, જીઓ ટીવી છે અને જીઓ ચેટ છે। જીઓ ભારત ફ્યુચર અને સ્પેસિફિકેશન છે, HD વોઇસ કોલિંગ છે, 4G ઇન્ટરનેટ છે, 2.4 QVGA TFT સ્ક્રીન છે અને 0.2 MP કેમેરો છે, વાયરલેસ FM છે, 23 ઇન્ડિયન લેંગ્વેજ અને 2000 mAh બેટરી છે
અને લાઉડ સ્પીકર છે, પાવરફુલ ટોચ છે, બ્લૂટૂથ છે, વાઇબ્રેટ સપોર્ટ છે, SD કાર્ડ 128 GB 4 GB થી લઈને 128 GB સપોર્ટ કરે, કોલ રેકોર્ડિંગ ને મોર મની. આ રીતે એનું બોક્સ છે અને આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું. બોક્સ સાઈડ પર મૂકી દઈશું. અને આ છે જીઓ ભારત ફોન. આ છે જીઓનું એક આ ચાર્જર નીકળ્યું છે અંદરથી બેસ્ટ ક્વોલિટીનું, અને આ V8 ચાર્જર આવશે. આ રીતે ચાર્જર પણ આપણે સાઈડ પર મૂકી. આ રીતે 2000 mAh બેટરી આવશે જીઓની. આ રીતે આ છે જીઓ ભારત B2 4G ફોન છે. આ રીતે ફોન છે, જુઓ આ રીતે ફોન છે. આ ટોચ છે, આ V8 ચાર્જર છે, 3.5mm જેક ને આ માઇક છે. અને આ રીતે આ ફોન છે. અને આ છે સિમ કાર્ડ નાખવાની સ્ટ્રેચ છે, અને આ મેમરી કાર્ડ છે. આ બેટરી છે એ પાછળ આપણે મોબાઈલની અંદર નાખી દઈશું અને બેક પેનલ એટલે કે બેક કવર પાછળ લગાવી દઈશું આ રીતે. અને આ ફોન ઓન કરીશું. આ ફોનની ડિસ્પ્લે 0.4 આવશે, TFT QVG, આ મોટો અવાજ આવશે. અને આ રીતે આ ફોન છે. આ રીતે આ ફોન છે. હવે આ મેનુ જોઈશું આપણે અંદર શું શું કંપની મેનુ વાળે છે. કોલ લોગો છે, કોન્ટેક્ટ છે, મેસેજ છે, જીઓ સિનેમા છે, જીઓ સાવન છે, ગેમ છે, પછી જીઓ ચેટ છે, અને આ જીઓ ફોટો છે, જીઓ સાવન છે, જીઓ ચેટ છે, અને ટૂલ્સ છે. આ ટૂલ્સ છે. અને આ મલ્ટીમીડિયા છે. મલ્ટીમીડિયામાં વોઇસ રેકોર્ડિંગ છે, મ્યુઝિક પ્લેયર છે, વિડીયો છે, રેડિયો છે, અને ફોટો છે. આ રીતે. અને હવે આવશે ફાઇલ મેનેજર. ફાઇલ મેનેજર એટલે પોતાની મેમરી છે, તેને મેમરી એક્સ્ટ્રા નાખીશું એટલે નીચે એક આવું બોક્સ બની જશે બીજું, એ મેમરી કાર્ડનું આવશે નીચે. અને આ છે ઇન્ટરનેટ બ્રાઉઝર, ને આ છે સેટિંગ. સેટિંગની અંદર કનેક્ટિવિટી આવશે, સાઉન્ડ આવશે, ડિસ્પ્લે આવશે, આ પ્રોફાઇલ છે, અને ફોન સેટિંગ છે, અને સિક્યુરિટી સેટિંગ છે. આ રીતે ક્લોક છે. અને આ છે કેમેરો. જુઓ કેમેરો પણ બતાવી દઉં છું તમને. અને આ છે નોટ્સ. કોઈ આપણે લખવું હોય એક્સ્ટ્રા તો એની અંદર નોટ્સની અંદર જતું રહેવાનું. અને આ રીતે આ ફોન છે. આ રીતે ટોચ ચાલુ થશે અને 0 થી જ બંધ થશે. અને આ ટોચ છે, આ 3 ચાર્જર છે, અને 3.5mm જેક, ને આ માઇક છે. અને આ રીતે ફોન છે. આ ડિસ્પ્લે 1.77 આવશે, અને આ 2.4 ડિસ્પ્લે આવશે. આ મોટી ડિસ્પ્લે છે. બંનેમાં સેમ રિચાર્જ આવશે. 123નું જ રિચાર્જ આવશે, 28 દિવસની વેલિડિટી, અને 500 MB ઇન્ટરનેટ. અને આ રીતે આ બંને ફોન છે. જો હું તમને બતાવું છું, આ રીતે ફોનના લુક છે બેવના. અને આ રીતે ફોન છે. અને મારી વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.